સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી ચેનલ હસુ પટેલમાં સ્વાગત છે. વૈષ્ણવો, આજના સત્સંગમાં આપણે શ્રવણ કરીશું શ્રી ગુસાઈજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી ગુસાઈજીના કુલ 28 બેઠકજી છે. આપ શ્રીના 28 બેઠકજીમાંથી શ્રી અડેલ અને શ્રી ચરણાટના બેઠકજી ઉત્તર પૂર્વ પ્રદેશમાં આવેલા છે. આપ શ્રીના બીજા 15 બેઠકજી વ્રજમાં આવેલા છે. એક બેઠકજી ગોડ દેશ એટલે કે બંગાળમાં આવેલા છે અને 8 બેઠકજી ગુજરાતમાં આવેલા છે. આપ શ્રીના 28 બેઠકજીમાંથી ગોડ દેશના બેઠકજીને બાદ કરતા બાકીના બધા પ્રગટ બિરાજે છે. તેમના ચરિત્રો હવે આપણે જોઈએ. બેઠકજી પહેલા શ્રી ચરણાટના બેઠકજી. શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય અહીં ચરણાટમાં થયું હતું. તેનું અદ્ભુત ચરિત્ર આપણે શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રમાં જોઈ ગયા. વૈષ્ણવો, આ જ સ્થળે આપ શ્રીનું છઠ્ઠી પૂજન પણ થયું હતું. શ્રી ગુસાઈજી જ્યારે 1 માસના થયા ત્યારે ગંગા પૂજનનો ઉત્સવ મનાવવામાં આવેલો. તે સમયે આપ શ્રી પોતાના માતૃચરણની ગોદમાં ગંગાજીના કિનારે બિરાજ્યા હતા. ગંગાજી શ્રી ગુસાઈજીનો ચરણ સ્પર્શ કરવા માટે ખૂબ વધ્યા અને આપ શ્રીના ચરણનો સ્પર્શ કરીને પાછા ઓસરી ગયા. તે વખતે ગંગાજીમાંથી વાણી પ્રગટ થઈ, હે શ્રી મહાલક્ષ્મીજી, તમે બડભાગી છો, કારણ કે પતિ અને પુત્ર તરીકે આપને પૂર્ણ પુરુષોત્તમની પ્રાપ્તિ થઈ છે. માટે આપના સમસ્ત વંશ પરિવારમાં પણ બધા પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થશે. શ્રી ગંગાજીના આવા વચનો સાંભળી પ્રસન્ન થયેલા શ્રી અક્કાજી બેઠકજીમાં પાછા પધાર્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આપણે ત્યાં ભગવત કૃપાથી પુત્ર સ્વરૂપે અને શ્રી ઠાકોરજી સ્વરૂપે પ્રભુ સ્વયં પધાર્યા છે. માટે જેમણે આપને ગૃહસ્થાશ્રમ અંગીકાર કરવાની આજ્ઞા કરેલી તેમનું જ નામ પુત્રને અને શ્રી ઠાકોરજીને આપીએ. પરિણામે શ્રી ગુસાઈજીનું નામ શ્રી વિઠ્ઠલનાથજી રાખવામાં આવ્યું અને બ્રાહ્મણ વૈરાગીને પધરાવેલ ભગવત સ્વરૂપનું નામ પણ શ્રી વિઠ્ઠલનાથજી ધરવામાં આવ્યું. આ સ્વરૂપ આજે શ્રીનાથ દ્વારામાં બિરાજે છે. પછી શ્રી મહાપ્રભુજી સપરિવાર અડેલ પાછા પધાર્યા. શ્રી ચરણાટ વિશે આપણે શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રમાં માહિતી મેળવી છે. વૈષ્ણવો, તેથી અહીં તેનું પુનરાવર્તન કરતા નથી. અહીં બેઠકજી પ્રગટ બિરાજે છે. સ્થળ અતિ રમણીય છે. અપરસ ભારે કડક છે. અપરસનું સાચું સ્વરૂપ અહીં જોવા મળે છે. શ્રી ગુસાઈજીના ઉત્સવ ઉપર આ સ્થળ પર ખૂબ જ આનંદ આવે છે. બેઠકજી બીજા શ્રી અડેલના બેઠકજી. શ્રી ગુસાઈજીનું બાળપણ અડેલમાં વ્યતીત થયું હતું. આપ શ્રીએ અહીં સૌ વૈષ્ણવોને પોતાની અદ્ભુત બાળ લીલાના દર્શન કરાવ્યા છે. સારસ્વત કલ્પની જેમ અહીં પણ શ્રી મહાદેવજી શ્રી ગુસાઈજીને ખેલાવવા માટે દરરોજ નવા નવા રમકડા લઈને આવતા. તેમને પ્રસન્ન રાખવા માટે શ્રી મહાદેવજી શૃંગીનાદ કરતા અને નૃત્ય કરતા. તેથી આપ શ્રી ઘણા પ્રસન્ન થતા. આપ શ્રીએ પોતાના બાળ સ્વરૂપે પોતાના અનેક કૃપાપાત્ર અંતરક ભગવદીઓને પણ અલૌકિક રસદાન કરાવ્યું છે. આપ શ્રીની બાલ્યાવસ્થામાં આપ શ્રીને ખેલવા માટે શ્રી મહાપ્રભુજીએ શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપેલ. આ સ્વરૂપ આપ શ્રીને પોતાના પિતૃચરણ પાસેથી પ્રાપ્ત થયેલું હતું. શ્રી ગુસાઈજી શ્રી બાલકૃષ્ણલાલજી સાથે રોજ ખેલતા અને સેવા કરતા. એક દિવસ આપ શ્રીએ શ્રી ઠાકોરજીને મંગળ ભોગમાં એક ઠોરનો ભોગ ધર્યો. પ્રભુએ પ્રસન્નતાથી તે ઠોર પોતાના શ્રી હસ્તમાં લઈ આરોગવાની શરૂઆત કરી. તે જોઈ બાલ સહજ સ્વભાવે શ્રી ગુસાઈજીએ વિચાર કર્યો કે મારા માટે આમાંથી કશું જ બચશે નહીં. તેથી આપે પ્રભુના શ્રી હસ્તમાંથી તે ઠોર ખેંચવા માંડ્યો. આ જોઈ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી, આપ પ્રભુજીને પહોંચશો નહીં, માટે હું તમને બીજો ઠોર આપું છું. ત્યારથી સેવામાં દરેક સામગ્રીમાં ઓછામાં ઓછા 2 નંગ ધરવાની પ્રણાલિકા શરૂ થઈ. શ્રી ગુસાઈજી ઘણો સમય અડેલ બિરાજ્યા હતા.
પછી આપ શ્રીએ પોતાના પરિવાર સહિત શ્રી ગોકુલ પધારી શ્રી ગોકુલ વસાવ્યું અને ત્યાં શ્રી સારસ્વત કલ્પમાં જ્યાં નંદાલય આવેલું હતું તે સ્થાને હવેલી સિદ્ધ કરાવી. શ્રી નવનીત પ્રિયાજીને પધરાવી સપરિવાર બિરાજ્યા. આજે આ સ્થાન શ્રી ગોકુલનાથજીના મંદિર તરીકે જાણીતું છે. આપ શ્રીએ શ્રી ગોકુળમાં બિરાજી અનેક વખત વ્રજ યાત્રા કરી છે. વ્રજ યાત્રા દરમિયાન આપ શ્રીએ જ્યાં જ્યાં બિરાજી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું ત્યાં ત્યાં આપના બેઠકજી પ્રસિદ્ધ થયા છે. અહીં અડેલમાં આપ શ્રીને દંડવત કરી આપણે સૌ આગળ વધીએ. વૈષ્ણવો, આ વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને શેર કરજો. અને મારી ચેનલમાં પહેલી જ વખત આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજના સત્સંગને અહીં વિરામ આપીશું. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.